ધંધુકામાં 2 દિવસ પહેલા ભરવાડ યુવક ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી અને તેને જ લઈને હવે પ્રતિક્રિયા સામે આવી છે લોક સાહિત્યકાર દેવાયત ખવડની અને તેમણે સરકારને શું અપીલ કરી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 2 દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ભરવાડ યુવક ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી। ત્યારબાદ ધંધુકામાં માહોલ તંગદિલીનો સર્જાયો હતો। અનેક દુકાનોમાં આગ ચાપી દેવામાં આવી હતી। જો કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખુદ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્યના એસપી પણ મેદાને ઉતર્યા હતા। આ હત્યા બાદ હવે લોક સાહિત્યકાર દેવાયત ખવડની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે જે આ અસામાજિક તત્વો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ તેમણે કહ્યું છે કે જે ભરવાડ યુવકની હત્યા થઈ છે તેને લઈને કાયમ તેમણે જ્યારે પણ ભરવાડ સમાજ તેમને હાકલ કરશે ત્યારે તેમની સાથે તેમની પડખે ઊભા છે। સાથે જ તેમણે પ્રાર્થના કરી કે જે પરિવાર પર દુઃખ આવ્યું છે તેમાં તેમને પરિવારને સાથ સહકાર મળે તે પ્રકારની પણ અપીલ કરી છે। પહેલાં તો શું કહી રહ્યા છે લોક સાહિત્યકાર દેવાયત ખવડ, તેમને સાંભળીએ। નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ। જણાવતા ખૂબ દુઃખ થાય। ધંધુકામાં ગઈકાલે 2 રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું। આની પહેલાં પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું। આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે। રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે। ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે। ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે। ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે અને સરકારને ફરી અપીલ કરીએ કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે એવી આપણી બધાની માંગ છે। અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ 5મી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી, તો વહેલી તકે આનો કંઈક રસ્તો નીકળે એવી સરકારશ્રીને આપણા બધાની અપીલ છે। અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ। જય સિયારામ, જય દ્વારકાધીશ। લોક સાહિત્યકાર દેવાયત ખવડે અપીલ કરી છે સરકારને કે જે પ્રકારે ભરવાડ યુવકની હત્યા કરવામાં આવી છે તેના હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીવાર આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી પણ તેમણે અપીલ કરી છે। સાથે જ તેમણે કહ્યું કે ધંધુકામાં આ પ્રકારે 5મી ઘટના બની છે। વારંવાર આ પ્રકારે અસામાજિક જે તત્વો છે તે હુમલા કરી રહ્યા છે અને તેના જ કારણે જે વાતાવરણ ઊભું થયું છે તેને લઈને પણ તેમણે સરકારને અપીલ કરી છે કે કાર્યવાહી એવી કરવામાં આવે કે બીજી વાર આ પ્રકારની કોઈ ઘટના ના બને। સાથે જ ભરવાડ યુવકની હત્યા બાદ પરિવાર પર જે આપ ફાટી પડ્યું છે તેમાં તેમણે તેમની સાંત્વના પાઠવી હતી। સાથે જ વાત કરવામાં આવે તો તેમના જે ભાઈ હતા, જેઓ ફરિયાદી છે, તેઓએ પણ અપીલ કરી હતી કે આ હત્યારાઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને ફાંસીની સજા આપવામાં આવે। ફાંસીથી બીજું કોઈ જ સજા તેમને ન ચાલે તેવી પણ અપીલ કરી હતી। તેવામાં હવે આજે બંને આરોપીઓને જે પોલીસે પકડી પાડ્યા છે, રિઝવાન અને સમીર, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ બંનેના રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવશે। ત્યારે આ બંને આરોપીઓના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।